જય સ્વામિનારાયણ. ઘરે ફ્રી થઈ અને મારા ભાઈને જે બાંધવાની હતી રાખડી, તો હું, મારો દિયર અને મારા સસરા અમે ત્રણેય નીકળી ગયા હતા. અને રસ્તામાંથી મને મારા જમાઈ લઈ જવાના હતા, નાની બેનના ઘરવાળા. તો હું મારી બેનની જમાઈ નીકળી ગઈ અને ફાઇનલી હું પહોંચી ગઈ મારા પપ્પાની ઘરે અને મારા ભાઈને રાખડી બાંધી. ને મારા ભાઈનો છોકરો પણ આવ્યો, એને પણ મેં રાખડી બાંધી દીધી. અમે પાંચે ભાઈ બહેન છીએ અને અમે નીકળી ગયા રેસ્ટોરન્ટ, કારણ કે તહેવાર છે એટલે રેસ્ટોરન્ટ આજે જવું જ પડે, કારણ કે આજે ક્રાઉડ હોય ને ધંધો આજે અમારો હોય. તો અમે પહોંચી ગયા રેસ્ટોરન્ટ. વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો. યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને જો અમારા દીપુભાઈ છે એ મળ્યા કે પેપર મારવા, કારણ કે 1500 અપ પેપર હતા, તોય પેપર ઘટ્યા હતા કડક, કારણ કે તહેવાર હોય એટલે પેપરનો સ્ટોક રાખવો જ પડે છે. ને અમારા ઓલા ભાઈ છે સાહિરભાઈ, એ જો તવામાં મળ્યા ભડકા કરવા, કારણ કે અમારે અહીંયા મસાલા અને મેગી મારવાના હોય છે. તમે જો સુરતના છો તો અમારા રેસ્ટોરન્ટ આવીને વિઝિટ પણ કરજો. જો અને ધણ અમારું આવી ગયું અને કસ્ટમર પણ આવી ગયા છે, કારણ કે આ ધણ મારા માટે બહુ લકી છે. ધણ જ્યારે ધણ નીકળે ત્યારે મારો જો બોણીનો ટાઈમ છે ને થઈ જાય છે. અને જો આ છે 6 વાગ્યાનો વ્યૂ, કારણ કે 6, 6:30 થયા ને મારે એક રાઉન્ડ લાગી ગયો હતો અને અમે ખુશ હતા કે ભાઈ એટલા વારમાં મારો એક રાઉન્ડ લાગી ગયો. અને દાદા જાઓ મળ્યા રોકડી કરવા, કારણ કે ટેબલે 1000 માણસ જોઈએ. અને આ છે મારો 8 વાગ્યાનો વ્યૂ. અને બસ 11 વાગ્યા સુધી, 11:30 વાગ્યા સુધી આમનામ ક્રાઉડ હતો ને એકદમ થાકી ગયા હતા. ને મોઢે જોઈ શકાય છે કેટલો મને થાક છે. મને નહીં પણ જેટલા સર્વિસ કરવા આવ્યા હતા ને બધાને એટલો થાક હતો. અને પછી બધા કે ચાલો જમી લઈ, તો મેં કીધું મારે તો ભાઈ આવું ખાવું નથી, તો કે ચાલો બહાર જઈએ. તો મેં ખાધા લીંબુ ગોટા, અને લીંબુ ગોટા મારા મામા જ બનાવે છે. આ કનુ કાકાના ગોટા કહીને એ તો આ મારા મામા છે. તો જો એ ફાઇનલી ગોટા એણે મને આપી દીધા ને આ બધા મેળા આઈસ્ક્રીમ ખાવામાં અમારે જે હેલ્પ કરવા આવ્યા હતા ને એ બધા છે અમારા જમાયું ભાઈ મામા જ છે, એ બધા જ હેલ્પ કરવા આવે છે. અને મેં બસ ખાઈ લીધા લીંબુ ગોટા, અને લીંબુ ગોટાનો પણ ટેસ્ટ સારો હતો. મને એમ થાય કે લીંબુ ગોટા બહાર સારા નથી આવતા, પણ નહીં, સારા જ આવે છે. અને જમીન ફરીથી આવી ગયા અમારા રેસ્ટોરન્ટને, કારણ કે બધું સંકેલાનું બાકી હતું. ઘણી વસ્તુ છે એ અમે જાતે જ કરીએ છીએ, અને પાણી વેઇટર પણ રાખીએ છીએ, પણ અમે એની સાથે સાથે પરિવારની જેમ જ કામ કરીએ છીએ. તમે સુરતના છો ને તો એકવાર પ્લીઝ મારા રેસ્ટોરન્ટ આવો, વિઝિટ કરો અને ટેસ્ટ કરો. અને બસ બધું સંકેલાઈ ગયું અને પહોંચી ગયા અમે ઘરે. તો મને એમ થયું કે ચાલો હું થોડીક થાકી ગઈ છું ને, થોડાક નખરા બખરા કરીને વિડીયોમાં કેદ કરી લઉં, મારે જે યાદ છે ને બધી. તો ફાઇનલી જો વિડીયોમાં યાદ કરી લીધું. અને વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.